ઉકાભાઈ હા બોલો સાહેબ. કેમ છો? રેડી? અને ઉકાભાઈ ઓલી કેરાની એક મોટી લૂમ કાપી લઈએ, બરાબર? અને વેફર કરવી છે અત્યારે. છોકરાઓને મને કીધું છે વેફર કરવાનું. હાલો બને નાખી. રેડી ને? ચૂલે બનાવી ચૂલે. હે? ચૂલે. હા, શું લે બનાવાય ને. કોરામણી એમ આવી છે પણ કેવી કોરામણી છે આ. કોરામણના કારણે છે ને સેટિંગ ન થાય, એની શક્તિ બધી કોરામણમાં આવી જાય. આખી લૂમ લઈ લેવી કે આખી લઈ લઈએ? હાલો ને. તો પછી વેફર ના લ્યો અટાણે, બીજી રેવા દો. અટાણે વેફરનું જ કરો. ક્યાંથી લેવું? વેફરના જુદા આવે? ફૂલ પાક ઉપર છે. પાક ઉપરના નો હાલે એમ ને વેફરમાં? હા. ઓકે 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 ઓકે. પોપૈયા જો આ બધાય પાકી ગયા ઉકાભાઈ. આ મીઠા છે હો પોપૈયા. હા પાકી જાવ બધા. હા, આજે હું જાવતી લેતો જાય. આ બધાનું ફેલ છે હાવ. હા, ઈ ફેલ છે. ઈ કાપી લેતા હોય તો ઉકાભાઈ હાવ બગાડવા દો એના કરતા લઈ જતા હોય તો ઘરે ક્યાંય હેઠું પડ્યું. કોણ ખાય ઘરે મારે અહીંયા? કોકને પાડોમાં દઈ દેવાય પછી બીજું. આ હેઠો પ્રમદે પડ્યું હતું. માણા ખાવા જોઈએ, સમજાણું તમને? વિઠ્ઠલભાઈને કહેવાય, વિઠ્ઠલભાઈ લઈ જાય. વિઠ્ઠલભાઈ કરાઈ ગયો. પપૈયા ખાય છે. એમાંથી હેઠ જ લેવા તો આખી લૂમ લઈ ગયો. હા આને રહેવા દો આપણે. તમે જાઓ ને જજે આપણે કાપી નાખીશું ને. હા તો કઈ લે. એક એ લૂમ હા અને એક આ લૂમ, બે લઈ જવાની. ઓકે. ને વેફરના છે ને આમ જ કાપી લઈએ. કાપી લે. ઉપરથી કાપ્યો કે હેઠેથી? બે લમકા કાપી લીધા આવશે. વાહ, રેડી. હા, ઉગો ભીંડો. વિડો ઉગો ને? ભીંડો ઉગી ગયો. હા, ઈ વિગો. ભીંડો ઓલો ગુવાર એમ ને? સમજો. હા હા, ઈ રહ્યો. હે? હા ને? હા એ ગુવાર. હા હા, બધું થાય છે. આ નિંદી નાખજો પછી નવરાઈ થઈ મળે. એક પાણ પાઈને પછી. પછી ઓલા ધાણા. હા હા, ઈ રહ્યા ધાણા સરસ છે. હવે તો થાય ઉકાભાઈ, ઉનાળો આવી ગયો ને એટલે મસ્ત થાય. જીસનું હાલો, કેળાની વેફર હાલો. તમે બ્રશ કરી આવો. કરી લીધું. એ ઉકાભાઈ, આયા શું છે? સાપ છે ત્યાં? નહીં નહીં, મોજડી છે. ઠેઠે મોસડી છે તો કીધું નહીં, કાબરી. કાબરી. આપણે એમ જ લાગ્યો સાપ છે. આમ થાય કે સાપ બેઠો સાપ છે. છે જો, એમ લાગે અહીંયા. કાબરું. મને એવું લાગ્યું. અને પાછી અઘો શેરી એવી જ છે. કેળાની વેફર. જીષ્ણુ, તમારે નાવું કઈ છે કે નાવું નથી? જીતી કેવું વાતાવરણ છે મસ્તીનું. આ સમય જ હોય છે ઉકાભાઈ, દરેક વખતે, દરેક વર્ષે. તો બિલકુલ આરજીએમ છે ઉકાભાઈ ગાયા ગા હરગાવી દી. હા ભાઈ, વાયલા મારી દીકરી. હે તો જાજી પાડી નાખી તમે. આ બાજુ બગીચો આવે. હા નહીં, આપણો આ બાજુનો. હા
ઉકાભાઈ સરસ પાડો છો પણ તમે મજા આવી ગઈ ને કાલ ના કહેતા કે કાલ વેફર સવારે બનાવી દેજો અરે આ ભાવ એટલી લેતી જવાથી હાજી તમે મીઠું છે ને તમારી રીતે નાખો તમે કેટલું ખાતા હોય મને ન ખબર હોય સમજાણું અને પાછી લેજો ઉકાભાઈ ડીશ ક્યાં ગઈ ઉકાભાઈ હું નિરાશ હવે તમે ચાલુ જ કરો ને ભેગું. અરે મજા આવે મજા ન આવે એમ. હાલે જામ જ બેટા સાલું મજા ન આવે આપણે મજા આવે શું આવે પછી મારે અહીં જાન દેવું કે ના જાન દેવું વાત તો બચા એટલે દઉં કામ છે ને બસ જીવાની મજા આવે બસ જીષ્ણુ તારે ચાલ લેવી એક નંબર વેફર છે વેફરમાં કાંઈ જતું નહીં ભીસડું પેલા ખાઈ લીધી ને પાછો બેસી ગયો સારી લઈને ઉકાભાઈ તમે ચા લઈ લો ને મજા આવી છે ભાઈ એમને જે હું ફોન કરીને પૂછી લઉં ચા કેમ ચા બનાવી ઠંડુ પડે હો ઉકાભાઈ. ચા મેં બનાવી એક નંબર વેફર બની વેફર હારી બની આ તાજા હોય સીધા સીધા ઉતારેલા અને ભઠ્ઠાનું હોય ને એમાં ફેર પડે આ લોકોએ બહુ ખાધી છે ને છોકરા હવે કેટલી ખાધી આપણા કરતા વધારે ખાધી પરાણે ખવડાવી મેં અત્યારે કેમ નથી ખાતા ખાઈ લીધી સવારના બેઠા હતા ઉકાભાઈ બેઠા ને પેલો ઘણો એનો. ચાલુ કર્યું મેં વિષ્ણુ કે મેં તો જમી લીધું પૂરું થયું પાછા બે ખાઈ લીધું મોટી થાય ને તો એ દેખા ઉકાભાઈ હા? વાહ ભાઈ વાહ તમે ખરો હો બાકી જો કેરું આવી આની પાસે વવરાવો આના હાથે વવરાવો હો હે આની ભાઈ છે એટલે મેં આ છોકરાઓને અહીં મોકલા છે ખાડા ગરાવો એની પાસે એની પાસે વવરાવો એ જીસણો ચપ્પલ ખેતી કેને કહેવાય ખબર એમાં ચપ્પલ બપ્પલ પહેરવાનું હોય પૈસા ચડાવો આ છે ને બેટા તમે વાવશો ને તો તમને ખબર પડશે કે આમ આ ધરતીમાં આ ખાડો આમ ગાયરો એમાં આમ વાવ્યું હતું એમાં પછી પાણી તમારે પાવાનું તમારી હાથે બધું તમારે કરવાનું વાડીએ હું લઈ આવું શું કામે ઓલો એનલ નથી એનલ જીસણો ઓલો રૂસાનો એનલ એમ તું છે ને મારો એનલ છો તને મારા પ્રકૃતિ શીખવાડવી પડે કેમ હા નહીં હાથ બગાડો હાથ બગાડવાનો ઉકાભાઈ તમારે આને ભેગા રાખવાનો ખેતી કરો ત્યાં બધું શીખવાડો હા જો તારા શિક્ષક કહેવાય ને ગુરુ વિષ્ણુ એમ ખેતીના ગુરુ તારા ઉકાભાઈ સમજાણું હા તો એ ખાડો કેમ કરે એના આસ્થા કરો જો હેનરી થોરોએ શું કીધું ખબર જીષ્ણુ કે તમે જ્યારે ડિપ્રેશનમાં આવો ને તમને એમ લાગે ને જીવમાંથી મૂડ વહી ગયો ત્યારે ધરતીને સ્પર્શ થાય ને એવી રીતના ધરતીના ખાડા કાઢજો છોડને વાવજો અને એ છોડને પાણી પાજો અને એને મોટા થતા જોજો છોડને ઉધરજો ઉજરજો એટલે તમારા જીવનમાં પાછો ઉત્સાહ ભરાઈ જાય આપણે કેમ મા બાપ આપણે ઉધરે મોટા કરે હા. એમના પછી એમ પછી વાયા પછી ને આપણે ઉધરવું પડે હા એ બાલતરું કહેવાય અટાણે બાળક કહેવાય એને ટૂંકમાં ચિંતા રહેજો કામ સમજાણું ક્યાંથી લઈ આવવાનું તો ભાઈ લઈ આવવાનું છે નહીં એ કરશે ખબર ન ઉકાભાઈ પડે એ ઉકાભાઈનું કામ છે હા જ્યાં જોઈ જઈએ હા હા કરવા કર નાખ્યું તારે કરવું ને બેટા મારી દીકરી વાવવાની છે મારી દીકરીને તો ખેતીનો બહુ શોખ છે મારે જયતીને તો છે ને જીષ્ણુ કરતા છે ને હોશિયાર બનાવવી છે જીષ્ણુ ખેતીમાં છોકરા હોશિયાર હોય ને ખેતીમાં મારે જયતીને ખેતીમાં હોશિયાર બનાવી તો પછી અમે તમામ ભણે કામ કર્યા કરીશું ઉકાભાઈ આ ગોળા ઉપર તો જો આ કેવું બધું મધ્ય આવ્યું કેવો થઈ ગયો આને છે ને ઉકાભાઈ હવે કપડું લઈને સાફ કરી નાખો. કપડું લઈને સાફ કરજો ને આ છે ને તડકામાં આવે ઓલા થઈ ઓલા સાફ કર્યા છે. હા બસ અહીંયા તું કરી નાખ ઉકાભાઈ એક અહીંયા કરવું છે બાજુમાં કે નથી કરવું નહીં નહીં થોડોક ઢોકળો રાખ્યો તો આગળ. પપ્પા, હા એનાથી વધારે ઊંડો કરું? એ તો ઊંડો જ કરવાનો હોય આવા દે જેટલું થાય એટલું. હા જો ત્યાં નાળિયેરીનું મૂળ નીકળ્યું ખબર જોયું તે જો જઈતી આ નાળિયેરી ત્યાં છે ને એનું મૂળ અહીં નીકળ્યું પાણી અહીંયા પીવે બતાવી તો બેટા આમ કહી તો
જોર્યું જો આ નાળિયેરીનું મૂળ છે. હવે તમને ખબર પડી ને કે ક્યાં નાળિયેરી હોય એનું મૂળ ક્યાં જવા દે ને ક્યાંથી પાણી ખેંચે છે. હે એક આખું જગત હોય, મોટું જગત, ધબકતું જગત ત્યાં હોય, જીવતું જગત હોય. જો અહીંયા હોતે નીકળ્યા મૂળિયા, જો અહીંયા આ નાળિયેરીના છે, આમાંથી આમાં નીકળ્યા. કરને ખાડો તમે દાંતેડીને એવું ભેગું રખાય બેટા. ક્યાં છે? હા લઈ લે છે, લઈ લે જો પડી જોઈ તગારાની બાજુમાં બી દાંતેડી મારવાની બેટા. વિષ્ણુ તું બીજો ખાડો ગાળી લે પછી જો. હે પથરા છે તો એ ઉકાભાઈ કરશે. આમાં ખાતર નાખ્યું? હે હા હવે એમાં કેરું આવશે, સમજાણું? એ કેરું તમે તમારે હાથે વાવજો, તમારે હાથે ધૂળ નાખજો અને તમે કરો. હું જાઉં છું, મારે કામ છે તો. હો બેટા કાલનો તું દેખાડો પણ આમાં દેખાય છે. હે દાણો થઈ ગયો છે, થઈ જાય. હે હા 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 નહીં દેખાય બધું. મહેનત આપણે છે ને લગભગ પાણીમાં નહીં જાય. બાજરી દેખાય બાજરી બધી. અરે કોક દાણું થાય તો ઘણું થઈ જાય. ખાતર નાખો અને છે ને ઉકાભાઈ ઓલા ખાડો ગારે પણ એને પૂરેપૂરો નથી આવડતો. તમે જોજો આ કેરાડી પડી ગયું બે. હે નહીં આ તો ટેકો ભરાવેલો છે. આમાં તો કેળા આમાં કેળા પાકી ગયા ઉકાભાઈ. આ કેળા પાકી ગયા અમુક જો આ બધા પાકી ગયા છે. ખાવ પાકી ગયા જો આને કાપી લેવાની, એને કાપી લેવાની અને એક અહીંયા આડી પડી ગઈ છે. આ તો કાલ ભાગી પણ આને રેવા દેજો. કેળા નાના છે અને બહુ આમ વાંધો નથી. કાંઈ ન મૂકે હવે, કાંઈ ન કરે હવે એને અડાડતા નહીં. હવે આ છે ને હવે આ વખતે શું કરવું ખબર? હવે લગભગ બધાએ ખાઈ લીધા છે એટલે આ છે ને કોકને દઈ દેવું. હા હવે આ દઈ દેવાય. હવે પછી કેટલા આપે દઈ દઈને કેટલા જેને યાદ આવે ને બધાને આપું છું, વાળી આવે એને આપું છું. હે આને મૂકી દેજો નકર આ જવાની થઈ છે ઉકાભાઈ. વારે વાર નથી જાજી. આમ જોવો તમને એવું લાગે ને તો અમુક ઝાડવામાંથી કાઢી લેજો. ક્યાં? ઓહો એને ટેકો મૂકી દેજો ઉકાભાઈ ને કરું. હા આને ટેકો મૂકવો પડશે. એક કેમ આડી પડી જાય? પારામાં છે એટલે પડી જાય ને. જો આ છે ને વસાર જ ભાંગી જાય. આ પાકી ગયા, પાક ઉપર આવી ગયા ઉકાભાઈ. કાંઈ વાંધો નહીં, બીજું શું કરવું. પણ એ કેળાનું મેં એ જોયું નાની હોય એને કાપીએ ને તો કેળા મીઠા થાય છે ને. કેળેથી ભાંગે નહીં. હા તો શું કામ ભાંગે? કમર કહેવાય. કમર કહેવાય. થળીએ ભાંગે ને હા તો કહેવાય કે લૂમનું વજન કહેવાય. આ કેર છે ને નબળી કહેવાય. એમ દેશી કેર હોય ને દેશી આ છે ને G9 છે. ઓલી દેશી આપણે જે પપોટિયા કે હવે તમે આમાંથી જે આ થઈને વાવો ને એ દેશી કહેવાય. આ વાવશો ને દેશી એ મજબૂત થાય. કાંઈ વાંધો નહીં હાલો. જો આ જો કેવા છે પાંદડા. જો આ બધી જેવી થાય ને એ ભેગી પડી છે હેઠી. આને ટેકો મૂકવો પડે. હા ઉકાભાઈ કેમ કાઢશો? ભીનું છે? હા બધો એ એવા નાના કાઢશો ને એ સારા. ક્યાંથી કાઢશો? બધો એ બધા કાઢી લો. એવા એ છે ઓલા છે. એકાદું રહેવા દેવું. વિષ્ણુ આ લઈ જવાના છે. આમ જો વિષ્ણુ આ જો કાઢે જો મારો દીકરો. જો આમ કાઢવાના, સમજાણું? મોટી મોટી ગાંઠ હોય છે. કાઢ્યા જો આમ જો કેટલા કાઢ્યા ઉકાભાઈ? આ કાઢી લેવાય બાજુમાંથી. આ બાજુમાં જ આ એકમાંથી કાઢી લો. જાજા નીકળી જાય એમ છે. જીષ્ણુ હાલો આ ખંભે ઉપાડો. હાલો
બપોર નહીં સવારની નથી લીધી ને સારું ત્યાં વાવી દેજે વ્યવસ્થિત હો તારા હાથે વાવજે અને પછી એનું ધ્યાન તું રાખજે પાણી તું પાજે હો બેટા ત્યાંથી લઈ આવ્યા ઉપરથી લઈ આવ્યા એ આમાં ઉકાભાઈ હેઠે ઓલા ગાંઠું કપાઈ ગઈ છે નહીં થાય હો હા ટ્રાય કરો ને એમ આખી ગાંઠ લેવે ગઠોળો આખો લેવો પડે સમજાણું